એટીએમમાં 100 અથવા 200 મૂલ્યની નોટો વધારે વિતરિત કરવાનો આરબીઆઈ નિર્દેશ આપ્યો। વ્યવહારોને સરળ બનાવવા માટે આરબીઆઈ બધી બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરોને ઓછામાં ઓછી એક કેસેટમાંથી 100 અથવા 200 મૂલ્યની નોટો વિતરિત કરવા નિર્દેશ આપ્યો છે। સામાન્ય રીતે એક એટીએમમાં 4 કેસેટ હોય છે। બેન્કિંગ નિષ્ણાતોને મતે એટીએમમાંથી ઓછા મૂલ્યની નોટો વિતરિત કરવાથી વ્યવહારો સરળ બનશે અને સામાન્ય લોકોને રાહત મળશે। શું તમે તમારી માતા, પત્ની કે પુત્રીના નામે ઘર ખરીદવાના ફાયદા જાણો છો? તમે લાખો રૂપિયા બચાવી શકો છો। જાણો કેવી રીતે। ઘણી રાજ્ય સરકારો મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે તેમના નામે મિલકત ખરીદવા પર નાણાકીય લાભો આપે છે। માતા, પત્ની, પુત્રીના નામે ઘર ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટી પર 1.2% ડિસ્કાઉન્ટ છે। આ ઉપરાંત તેમને બેંકમાંથી ઓછા વ્યાજ દરે હોમ લોન મળે છે। આ છૂટછાટો લાખો રૂપિયા બચાવી શકે છે। હવે એમેઝોન દરેક ઓર્ડર પર 5 વધારાનો ચાર્જ લેશે। એમેઝોન ભારત દરેક ઓર્ડર પર 5 વધારાની માર્કેટ પ્લેસ ફી વસૂલવાની જાહેરાત કરી છે, જેમાં પ્રાઇમ સબસ્ક્રાઇબરનો સમાવેશ થાય છે। આ નિર્ણય બાદ એમેઝોન ગ્રાહકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે। એમેઝોન કહે છે કે ગ્રાહકોને વધુ સારો અનુભવ આપવા માટે આ જરૂરી છે, જ્યારે યુઝર્સને તેને હિડન ચાર્જ ગણાવ્યો છે। નીટ પીજી 2025ની પરીક્ષા 3 ઓગસ્ટના રોજ સિંગલ શિફ્ટમાં યોજાશે। નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન એનબીએ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે 3 ઓગસ્ટ 2025ના રોજ એક જ શિફ્ટમાં નીટ પીજી પરીક્ષા લેવા નિર્દેશ આપ્યો। ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા પહેલા 15 જૂનના રોજ યોજવાની હતી, પરંતુ એનબીએ સમય માંગ્યો। કોર્ટે કહ્યું કે એનબીએને આનાથી વધુ સમય આપવામાં આવશે નહીં। ગુજરાતમાં 10 જૂન સુધી ઓનલાઈન વીજળી બિલ ભરી શકાશે નહીં। ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવા શુક્રવાર 6 જૂનથી 10 જૂન સુધી બંધ રહેશે। જીયુવીએનએલ ડેટા સેન્ટરમાં નોન આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનીકરણની કામગીરીને કારણે ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, જેટકો, જીએસસીએલ સંચાલિત ઓનલાઈન સેવા બંધ રહેશે। આ સાથે કંપનીની વેબસાઇટ, ગ્રાહક પોર્ટલ, વિદ્યુત સેવાઓ પણ બંધ રહેશે। જોકે કાર્ય પૂર્ણ થતાની સાથે તમામ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે। ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા। કુલ કેસની સંખ્યા 700 પાર થઈ। રિપોર્ટ અનુસાર રાજ્યમાં 6 જૂનના રોજ નોંધાયેલા કોરોનાના નવા 170 કેસની સાથે કુલ કેસની સંખ્યા 700 પાર પહોંચી ગઈ, જેમાંથી 68 દર્દીઓને રજા આપવામાં આવી, જ્યારે 694 કેસના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે। 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। શુક્રવારે જામનગરમાં 8 કેસ, જ્યારે વડોદરામાં 11 નવા કેસ નોંધાયા હતા।